નમસ્કાર મિત્રો સાંપ્રત સમયમાં ભારતની અનેક સમસ્યાઓમાં માનવ સર્જિત સમસ્યાએ સમગ્ર ભારતની પ્રજાનું ધ્યાન દોર્યું છે અને એ માનવ સર્જિત સમસ્યા એટલે ઉત્તર પ્રદેશના પ્રયાગમાં મળદા શોધતા માનવીઓ સ્વજનોને શોધવા પડે, સ્વજનોની પાછળ દોડવું પડે, પરંતુ આ એક એવી વિકટ સમસ્યા પેદા થઈ છે કે ત્યાં લાંબા સમય સુધી પોતાના સ્વજનની ભાળ ના મળે. પછી હવે એનું મળદું ક્યાં છે, એના મળદા શોધવા પડે અને એના મળદા માટે એનો પરિવારજનો વલોપાત કરતા હોય, આક્રંદ કરતા હોય અને એ આક્રંદ એના શબ્દો સાંભળી શકીએ, એના શબ્દો અનુભવી શકીએ, પરંતુ એની જે વેદનાઓ છે એના સ્વજનોની, પોતાનું સ્વજન ગુમાવવાની જે વેદના છે ને, એ વેદનાની પીડા તમે હું ક્યારેય નથી અનુભવી શકવાના. શબ્દોની ગુંજાઈશ જ અનુભવી શકવાના છો. ઉત્તર પ્રદેશની સરકારે જાહેર કર્યું કે ભાઈ 30 લોકોના મૃત્યુ થયા છે. પણ સવાલ એ થાય છે કે પ્રયાગરાજની અંદર જે મહાકુંભનું નામ આપ્યું છે, એ મહાકુંભમાં લઘુમતીઓનો પ્રતિબંધ હતો, મુસ્લિમો આવું નહીં. તો જે હતા એ હિન્દુ જ છે અને મર્યા પણ એ પણ હિન્દુ છે ને, ભાગદોડ થઈ એ પણ હિન્દુ છે, જે આવ્યા ગયા, જેણે સ્નાન કર્યું, બધા હિન્દુઓ જ છે. તો હિન્દુઓ સાથે હિન્દુઓનો જે આ વ્યવહાર છે એ તમને જ્યારે આંકડાકીય ગણતરીમાં લેવાના અને હિન્દુ ગણવાના હોય એ વ્યવહાર અને આજનો વ્યવહાર કેવો લાગે છે? તમે આ અનુભવો છો, વિચારો છો? ઉત્તર પ્રદેશ સરકારે એવું જાહેર કર્યું કે 30 માણસોના મૃત્યુ થયા છે, પરંતુ સોશિયલ મીડિયાને સો સલામ સોશિયલ મીડિયાને અને લ્યાતાન છે ગોદી મીડિયાને કે ગોદી મીડિયા આજની તારીખે 4 ફેબ્રુઆરી સુધી પણ એ ગોદી મીડિયા હજુ ચસમપોશી કરવામાંથી ઊંચું નથી આવ્યું. તમે જે જુદી જુદી ચેનલોના વિડીયો બહાર આવ્યા છે, એમાં TV9ના વિપિન ચૌબે નામનો જે પત્રકાર છે, એ મોતીલાલ નહેરુ મેડિકલ કોલેજ હોસ્પિટલના પ્રાંગણમાં જ્યારે મૃતકોના નામની યાદી ચકાસી રહ્યો છે ને એની સાથે પોલીસવાળાઓ જે અમાનવીય વ્યવહાર કરી રહ્યા છે, એને ધક્કા મારીને બહાર ધકાઈ રહ્યા છે, એને એરેસ્ટ કરવાની ધમકી આપે છે. તો આ પત્રકાર છે પોતાની આઈડેન્ટિટી માટે એનું કાર્ડ બતાવે છે, એનું કંપનીનું એનો સિમ્બોલ બતાવે છે, ભારત સરકારે એને જે ઓળખપત્ર આપ્યું છે એ બતાવે છે, પણ સામેવાળો પોલીસવાળો એનું ડેઝિગ્નેશન શું છે, એની હેસિયત શું, એ ખરેખર તો પોલીસવાળો છે કે અથવા તો કોઈ ટપોરી છે, એની આઈડેન્ટિટી નથી આપતો અને ઉપરથી પેલાને એરેસ્ટ કરવાની ધમકી આપે છે. ગઈકાલે વિરોધ પક્ષના નેતા ખડગેએ જાહેર કર્યું કે ભાઈ હજારો લોકોના મોત થયા છે. એમણે 68નો આંકડો માર્યો છે, પરંતુ એમના જે શબ્દો છે એની અંદર તથ્ય છે કે હજારો કરતાં વધારે લોકોના મોત થયા છે. 1 કરતાં વધારે સાધુએ 3000 કરતાં વધારે મોતની શંકા રજૂ કરી છે. તો તથ્ય શું હોઈ શકે? આટલા બધા મોતના આંકડા થતા હોય અને જે ભાગદોડ વચ્ચે ત્યાં જે હલ્દીરામ સ્ટોર હતો એની આજુબાજુના વિસ્તારમાંથી જે કપડાઓ અને એનો સામાનનું જે ભરવામાં આવ્યું એ 8-10 ટ્રેક્ટર ભરવામાં આવ્યા છે, પરંતુ કિલોમીટર 1.5 કિલોમીટરની રેન્જમાં આ બધું પડ્યું હતું. અને એ જે વિડીયો બહાર આવ્યા છે એની અંદર આ દરેક વસ્તુ સ્પષ્ટ દેખાય છે. હવે એક ટ્રોલીની અંદર, એક ટ્રેક્ટરની અંદર જે લોડરથી ભરવામાં આવ્યું છે, એની અંદર જો એના પોટલા બાંધવામાં આવે તો 100 પોટલાઓ થઈ શકે અને એક પોટલાની અંદર
વધારે નહીં પણ 3 પરિવારનો કે સામાન ભરવા હોય તો એક ટ્રેક્ટરની અંદર 300 પરિવારનો સામાન સમાઈ શક્યો છે એવું ગણી શકાય. આવું સાદું ગણિત માંડી શકાય. એક ટ્રેક્ટરની અંદર 101 પોટલા, જો એને પોટલા તરીકે બાંધવામાં આવે તો 101 પોટલાનો સામાન ચોક્કસ ભરી શકાય. અને એક પોટલાની અંદર ઓછામાં ઓછા 3 પરિવારો જ ગણો, વધારે નહીં. એટલો જ બધો સામાન તો ના હોઈ શકે, 4-5 પરિવારનો સામાન આવે, કારણ કે જે પરિવારો આવ્યા છે એ 2 જોડીથી વધારે કપડાં ના લાવ્યા હોય અને એમને ખબર હતી કે આપણે આટલા દૂર જઈ રહ્યા છીએ એટલે એટલો બધો સામાન એમની પાસે ઓઢવા પાથરવાનું એટલું બધું વિશાળ માત્રામાં ના હોઈ શકે. છતાંય આપણે એક ચોક્કસ ગણતરી માટે એક પરિવારના એક પોટલામાં 3 પરિવારનો સામાન ગણીએ તો એક ટ્રેક્ટરની અંદર 300 પરિવારનો સામાન ગયો હોય તો જે હલ્દીરામમાં આગળ જ 8-10 ટ્રેક્ટરો ભરાયા, પરંતુ એક યુટ્યુબરનું કહેવું એમ છે કે ભાઈ ત્યાં 40 થી 50 ઝુલેકર સર કરીને છે, એનું કહેવું એમ છે કે ભાઈ 40 થી 50 ટ્રેક્ટર એના વિડીયોમાં બતાવી ગયા કે 40 થી 50 ટ્રેક્ટરો સામાન ભરીને લઈ જવામાં આવે છે. અને આટલા બધા સામાન જો 40-50 ટ્રેક્ટરો હોય અને 40-50 ટ્રેક્ટરોની અંદર 100 વ્યક્તિનો સામાન ગણો તો 40,000, કેટલા હજાર માણસો થઈ જાય? તમે ગણતરી કરો, 40,000 કરતાં વધારે આંકડો થઈ જાય છે. આ વિચારવા જેવી બાબત છે, પણ સામાન્ય રીતે એવું વિચારો કે એક ટ્રેક્ટરની અંદર 300 વ્યક્તિનો સામાન જતો હોય અને 10 જ ટ્રેક્ટર હોય તો 300 માણસોના મૃત્યુનો 68 આંકડો બેસી જાય છે. PM4 ન્યૂઝ ચેનલના સંજય શ્રીવાસ્તવે મધ્યપ્રદેશના કામતા પ્રસાદના મૃત્યુનો જે અહેવાલ આપ્યો અને એમાં એમનો જે ભાઈ માનસી બાઘેલનો જે એમણે વૃત્તાંત આપ્યો એનો સંદર્ભ આપીને જે વાત કરે છે અને એનું કહેવું એમ છે કે 5 થી 6,000 માણસોના મૃત્યુ કામતા મધ્યપ્રદેશના જે કામતા પ્રસાદનું અપમૃત્યુ થયું, જેનું સુખી સમૃદ્ધ તંદુરસ્ત પરિવાર હતું, એ પરિવારનો એ મોભી નું મૃત્યુ. અને એના ભાઈ માનસી બઘેલનું કહેવું એવું છે કે 5 થી 6,000 લોકો મરી ગયા છે અને એની પાસે પોલીસે એવું લખાઈ લેવું કે ભાઈ કામતા પ્રસાદનું મૃત્યુ કુદરતી રીતે થયું છે, પણ આ ભાગદોડમાં નથી થયું, બીમારીના કારણે થયું છે. લોકમત હિન્દી ચેનલના દાવો એવો છે કે ભાઈ 3,000 કરતાં વધારે લોકોનો મૃત્યુ થયા છે. એટલે આ બાબત પણ વિચારવા જેવી છે. પોસ્ટમોર્ટમ રૂમની આગળ જે લાઈનો છે અને એ લાઈન તમે જુઓ તો 5-10 માણસોની લાઈન નથી, જે પોતાના સ્વજોના ડેડ બોડી શોધવા માટે પોસ્ટમોર્ટમ હાઉસની આગળ ઉભા રહેલાના જે વિડીયો છે, એ વિડીયો એવું બતાવે છે કે 25-30 માણસોના સગાવાલાઓ નથી, પણ સેંકડોના સગાવાલાઓ ત્યાં આગળ છે. લોકમત હિન્દીનો જે વિડીયો છે ને એમાં પોલીસવાળાઓ પેલી દટેલી લાશો બહાર ખેંચતા હોય એવું બતાવ્યું છે અને મોટા ભાગના લોકોનો આક્ષેપ છે કે ભાઈ સબ ગાયબ કરી દેવામાં આવ્યા છે. અને એ લોકો એવું કહે છે કે અમારે કોઈ વળતર જોવું નથી, અમને અમારા સગાવાલાઓના, અમારા સ્વજનોના મૃતદેહો આપો. એટલે તમામ લોકો જેના સ્વજનો ગુમ્યા છે એ આ બધા મળદા શોધતા માનવીઓ છે અને છતાંય આ લોકોને એમના સ્વજનો ખરેખર મૃત્યુ પામ્યા છે, હયાત છે, નથી હયાત, અથવા તો ગંગા નદીમાં વહાઈ ગયા છે કે વહી જાય છે. એમાં એક મહિલા છે, જુવાન મહિલા છે, અને એના પોતાના પિતાશ્રીના મૃતદેહ માટે એનું જે વલોપાત છે, એનો જે કલ્પાંત છે એ ભલભલા કઠણ કાળજાના માનવીને ધ્રુજાવી દે એવું એનું કલ્પાંત છે. લોકો પોતાના સ્વજનોના મળદા શોધતા હોય ને એવું ભારતના ઇતિહાસમાં આ પહેલી વખતનો આવો એક ધાર્મિક મેળાવડો છે કે પોતાના સ્વજનોના મળદા શોધવા માટે આમ તેમ ભટકવું પડે અને એની અંદર એનું જે શાસન છે, શાસન પ્રશાસનનો એને સહયોગ નથી મળ્યો. આથી મોટી કરુણતા શું હોઈ શકે? તમે દાવાઓ કરો છો કે ભાઈ અમે આ દેશની અંદર, આ દુનિયાનો સૌથી મોટામાં મોટો
સારો કુંભ મેળાનું તમે આયોજનના દાવાઓ કરો છો, તમે હિન્દુઓના મસીહા હોવાનો દાવો કરો છો, તમે સુશાસનની વાતોનો કરો છો, તમે અયોધ્યાની અંદર રામ મંદિર બાંધી અને રામ રાજ્યના દાવો કરો છો. તો આ રામ રાજ્ય છે, આ રામ મંદિર બાંધ્યું અને એનું આ પરિણામ છે. વિચારવા જેવી વાત નથી. આની અંદર ક્યાંય મુસ્લિમો નથી, ક્યાંય ખ્રિસ્તીઓ નથી અને એટલા દલિતો નથી કે જેની ઉપર છાસવારે મુસ્લિમો ઉપર ખ્રિસ્તીઓ ઉપર જે આતંક ફેલાવવામાં, એવા તમે જે આખા ઉત્તર પ્રદેશની અંદર જે મુસ્લિમો ઉપર જે આતંક ફેલાવ્યો, ખ્રિસ્તી ઉપર આતંક ફેલાવ્યો, ઈશાનના રાજ્યોમાં ખ્રિસ્તીઓ ઉપર જે આતંક ફેલાવ્યો, એની કરતાંય તે 100 ગણો આતંક પ્રયાગના મૃત પામેલા માનવીઓ અને એના સ્વજનો ઉપર આ ધાર્મિક મેળાવડાના કારણે થયો છે. અને આ આતંક બીજા અનેક આતંકો કરતા બહુ કાતિલ આતંક છે અને આ આતંકો સમગ્ર વિશ્વમાં અતિશય નિંદનીય બાબત છે. અને એટલા માટે શંકરાચાર્યએ માંગણી કરી કે ભાઈ રાજીનામું યોગીએ આપી દેવું પડે. અને જ્યારે જ્યારે ભારતની અંદર નાના મોટા હાદસાઓ થયા છે, પશ્ચિમ બંગાળની અંદર એક મહિલા ડોક્ટર ઉપર જ્યારે રેપ થયો, તો ક્યારે પણ કોઈ પણ રાજ્યની અંદર આવી રેપની ઘટના બને, ખૂનની ઘટના બને, તો એની અંદર એનો મુખ્યમંત્રી એકલો જવાબદાર ના હોય. ઉત્તર પ્રદેશના યોગી આદિત્યનાથના રાજ્યમાં પણ જો એક મર્ડર કે એક રેપ થાય તો એ વ્યક્તિગત, છતાંય તે મમતા બેનર્જીનું રાજીનામું માગી દેવામાં આવ્યું. બરોબર, આવા અનેક જગ્યાએ રાજીનામાના ત્રાગા કરવામાં આવે છે. તો અહીંયા તો બહુ ચોક્કસ આયોજન સાથે બહુ વિશાળ મોટા પાયા ઉપર વાહવાહી મેળવવા માટે આવતી ચૂંટણીઓને લક્ષ્યમાં રાખીને અને સાથે સાથે વડાપ્રધાન પદની ખુરશીના દાવેદાર બનાવવાના ચોક્કસ માનસિક આયોજન સાથેનું આયોજન હતું. જો આ બધા જ જસ તમારે ખાટવા હોય તો એનો અપજસ છે. તમારી નિષ્ફળતા, તમારા અણઆવડતના કારણે, તમારી બુદ્ધિની એવી ઘેલસાના કારણે કોઈ પણ ભૂમિ ઉપર આ એક સાથે 10-10, 15-15 કરોડ લોકો માણસોનું ટોળું ભેગું કરાય જ નહીં. તમે એટલા જ બીજા તમે સ્વયંસેવકો અથવા તો પોલીસ ફોર્સ રજૂ કરો, પણ છતાંય જ્યારે ટોળું હોય તો ટોળાના મગજ ના હોય અને એ ટોળાને આ ટોળા છે ને 10-10, 15-15 કિલોમીટરના ઘેરાવામાં હોય, એના એક છેડે કંઈ પણ અફવા ફેલાય અથવા તો કંઈ પણ શરતચૂક થાય અથવા ભૂલચૂકમાં એક માણસ પડી જાય અને એની પર બીજો પડે, તો એ આગળ પાછળ વાળાને એમ થાય કે કોઈક પડ્યું છે, કંઈક મર્યું છે, અને કોઈક ગાડો કિલકારીઓ કરે તો એમાંથી અફવા પેદા થાય અને આવી નાશક થાય. આટલી તો સામાન્ય બુદ્ધિ હોવી જોઈએ, પરંતુ આમની સામાન્ય બુદ્ધિ એમના ઓવર કોન્ફિડન્સની અંદર દબાઈ ગઈ અને એમણે આટલું મોટું વિશાળ આયોજન એટલા માટે કર્યું કે એક તો વડાપ્રધાન પદના દાવેદાર થઈ જાય, દુનિયાની અંદર હિન્દુઓના પોતે મસીહા છે એવું, અને આ બધી અનીતિ હતી અને એનું અનીતિનું ફળ કુદરતે આપ્યું છે. અને એના માટે શંકરાચાર્યએ માગણી કરી કે ભાઈ યોગી આદિત્યનાથે રાજીનામું આપ્યું તો આ માગણી 100% વ્યાજબી છે. તો કેમ આદિત્યનાથ રાજીનામું નથી આપ્યું? શા માટે? તમે નજીવી બાબતો અનેક રાજ્યોની અંદર જ્યાં તમારા પક્ષની સરકાર નથી ત્યાં તમે રાજીનામું માંગ્યા છો, તો અહીંયા તમારી નૈતિક ફરજ નથી થતી? 1954ના કુંભ મેળાનો હવાલો આપી અને એ વખતે આટલા માણસો મરી ગયા હતા અને પણ એ વખતે આ દેશના પાસે એટલા સંસાધનો નહોતા, એટલી ટેલિફોનની વ્યવસ્થા નહોતી, એટલું ઇન્ફ્રાસ્ટ્રક્ચર નહોતું અને એટલું નાણું પણ નહોતું. છતાંય એ વખતના કુંભ મેળામાં જે કંઈ થયું એની જવાબદારી જે તે શાસકોએ સ્વીકારી છે. તો આજના શાસકની એ જવાબદારી છે, એમણે પ્રેમથી રાજીનામું આપી અને જે ઘંટડી વગાડવાની જગ્યા હોય ત્યાં સારી ઘંટડી લઈને બેસી જવું જોઈએ. આ ઉત્તમ વસ્તુ છે. મિત્રો, જે આખું આયોજન છે એ કુંભનું, એમાં કોઈ પણ બુદ્ધિગમ્ય બાબત નથી. આજે દુનિયાના અર્થતંત્રની દ્રષ્ટિએ વાત કરો તો અમેરિકા જેવી મહાસત્તાને ચીન આર્થિક રીતે છે ને હંફાઈ રહ્યું છે. ચીન જે ડેવલપ કરી રહ્યું છે, જે પ્રોડક્શન કરી રહ્યું છે અને જે એનો માલ બહાર ઠલવી રહ્યું છે, એનાથી અમેરિકા અને દુનિયાના તમામ દેશો ફફડી રહ્યા છે.
ચીનની ટેકનોલોજી એવી છે કે ભારતે એ જગ્યાએ પહોંચવામાં બીજા 100 વર્ષ લાગવાના છે. આ બધું આ શાસકોને દેખાતું નથી અને આ તાઇફાઓ કરી અને આ દેશની પ્રજાને 100 વર્ષ તમે પાછળ લઈ ગયા છો અને એના પરિણામ આ ગરીબ શોષિત પ્રજાએ ભોગવવાના છે. ચીન એક સમયે એવો લાવશે કે એની આયાતો જે એની નિકાસો એ બંધ કરી અને ભારતને ગુંગળાઈ જે એક સમયે ભારતના શાસકોએ નેપાળના જે એના નિકાસો બંધ કરી એની જરૂરિયાતો બંધ કરી ગુંગળાઈ માર્યું હતું, એવું જ ચીન એક વખત કરશે. આ બધું દેખાતું નથી. ચીને 4000 ચોરસ કિલોમીટરનો જે વિસ્તાર દબાઈ પાડ્યો એ દેખાતું નથી. ચીન સાથેના વેપારમાં $100 અબજ ખાધ છે, ત્યાં સરભર કરવાનું દેખાતું નથી. અને એક નાગા બાવાઓને રાજી કરવા માટેના એક તાઇફાને પાછળ 10,000 કરોડનો ખર્ચ અને હજારો માનવીઓના મોતનો આ એક તાંડવ છે. એથી વિશેષ કાંઈ નથી. એથી આ દેશને અને આ દુનિયાને કોઈ ફાયદો નથી. આ દેશની પ્રજાને કોઈ ફાયદો નથી. સમજી વિચારો અને જો હવે ફરી એવું વિચારજો કે આવા તાઇફાઓમાં તમારે જવું જોઈએ કે ના જવું જોઈએ, અને જવું હોય તો શા માટે જવું જોઈએ, તમારા ત્યાં પ્રિકોશનની શું વ્યવસ્થા, આ પણ તમારે વિચારવું જોઈએ. મારી વાત પૂરી કરતા પહેલા ફરી એક વખત રિક્વેસ્ટ, આ ચેનલ સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો અને તમારા મિત્રોને આગળ મોકલે. સાથે સાથે જે લોકોને આ બાબત નથી ગમતી એના કોમેન્ટ તો આવે છે, પણ તમને આમાં શું ગમે છે એવી પણ તમારી કોઈ કોમેન્ટ હોવી જોઈએ. તો આની અંદર મારે શું વધારે ઉમેરવું અથવા શું હું મારા વિચારોમાં મક્કમ છું. હું જે કંઈ રજૂઆત કરું છું આધારભૂત સાથેની કહેતો તો કહેતી વાત નથી. અને ફેકોલોજી થી ઘણા બધા દૂર છીએ, માટે ફેકોલોજીનો કોઈ સવાલ આવતો નથી. માટે તમારી કોમેન્ટમાં પણ કંઈક જણાવશો એવી અપેક્ષા રાખું છું. ફરી વખત આ જ વિષય ઉપર હું તમને ફરી મળીશ. ત્યાં સુધી આવજો.